ભારાપરમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ રેલી સાથે માનવતા અને ભાઈચારાનો અપાયો સંદેશ। ભૂત તાલુકાના ભારાપર ગામે તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે મિલાદની ધાર્મિક ભાવના અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। ઈદે મિલાદ નિમિત્તે છેલ્લા 12 દિવસ દરમિયાન બહેનો માટે તથા રાત્રિ સમયે ભાઈઓ માટે ધાર્મિક તકરીરોનું આયોજન કરવામાં આવ્યું। 12 રબીઉલ અવ્વલના પવિત્ર દિવસે સવારે ભારાપર ગામમાં ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું। જુલુસ દરમિયાન માર્ગો પર વિવિધ સ્થળોએ શ્રદ્ધાળુઓ દ્વારા શરબત, ચોકલેટ, કેક, આઈસ્ક્રીમ, કોન, દૂધ સહિત વિવિધ પ્રકારની નિયાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું। જુલુસ બાદ પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના બાદ મુબારકની ઝિયારતનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ બપોરે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું। બપોર બાદ યોજાયેલ ધાર્મિક તકરીરમાં પીર સૈયદ હાજી અમીર શાહ તથા હાજી અહેમદ શાહ માંડવીવાળાએ દીકરીનું જ્ઞાન આપતા પૈગંબર સાહેબના જીવન અને તેમના ઉપદેશો અંગે માર્ગદર્શન આપ્યું। તેમણે જણાવ્યું કે પૈગંબર સાહેબે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ માતા પિતા, પરિવારજનો, પાડોશીઓ તેમજ સમગ્ર માનવજાત માટે પ્રેમ, ભાઈચારો અને સદભાવનાથી જીવન જીવવાની નસીહત કરી। તેમણે સૌપ્રથમ માનવતા, બાદમાં બીજું બધુંનો સંદેશ આપ્યો। તકરીર દરમિયાન મુસ્લિમ સમાજને ખોટા કામો અને ખોટા વ્યવસાયથી દૂર રહેવા તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિઓ, દારૂ જુગાર અને તમામ પ્રકારના ગુનાહિત કાર્યોનો ત્યાગ કરી શાંતિ, સદભાવના અને માનવતાના માર્ગે ચાલવા અપીલ કરવામાં આવી। ઈદે મિલાદની ઉજવણી દરમિયાન ધાર્મિક કાર્યક્રમોની સાથે શાંતિ, એકતા, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપવામાં આવતા સમગ્ર કાર્યક્રમનું વાતાવરણ ભક્તિમય અને સૌહાર્દપૂર્ણ બન્યું હતું। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।